હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 22 જાન્યુઆરી 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને ફટાફટ શું કરવાનું છે, વિડીયોને લાઈક કરવાનો છે. વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે મને વોટ્સએપ પર પણ ફોલો કરી શકો છો. સાથે સાથે ટ્વિટર અને ઇન્સ્ટા ઉપર પણ ફોલો કરી શકો છો. હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી દઈશ, જેથી કરીને તમે ઇઝીલી ત્યાં પહોંચી શકો. ખરું ને? અને પીડીએફ તો ખરા જ આ વિડીયોની, તો જેથી તમારું રિવિઝન સ્ટાર્ટ થઈ શકે. ખરું ને ફ્રેન્ડ્સ? તમે બેવડું સભ્યપદ એના વિશેની જે જોગવાઈઓ બંધારણમાં ન જોઈ હોય તો હમણાં જ મેં એક શોર્ટ્સ મૂક્યું છે કાલના વિડીયોમાં, તો તમે તે જોઈ શકો છો અને તમને ઇઝીલી એ બંધારણના પ્લેલિસ્ટમાં મળી જશે. ખરું ને? તો ચાલો ફ્રેન્ડ્સ, બિલકુલ પણ સમય બગાડ્યા વગર આજના આપણા પ્રથમ પ્રશ્ન તરફ આગળ આવી જઈશું. આપણો પ્રથમ પ્રશ્ન છે, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ, લદ્દાખ પ્રથમ વખત ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમનું આયોજન કરી રહ્યું છે. ઓપ્શન બી, ફિગર સ્કેટિંગને પ્રથમ વખત ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમમાં સામેલ કરવામાં આવી છે. સી, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમમાં 500 ખેલાડીઓ ભાગ લેશે. અને ડી, આપેલા તમામ વિધાન સત્ય છે. બોલો. તો આપણો જવાબ શું છે? ઓપ્શન બી, કે ફિગર સ્કેટિંગને પ્રથમ વખત આમાં સામેલ કરવામાં આવ્યું છે. હવે કેન્દ્ર ક્યાંથી શરૂ થશે? તો નવાંગ દુર્જા સ્તોબદાર સ્ટેડિયમ ખાતે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની 6ઠ્ઠી આવૃત્તિનો પ્રારંભ થયો છે. તો ક્લિયર થઈ ગયું કે આ પ્રથમ સંસ્કરણ નથી, આ 6ઠ્ઠું સંસ્કરણ છે. સમજાઈ ગયું? હવે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ ત્રીજી વખત તેનું આયોજન કરી રહ્યું છે. આજે મેં તમને ફક્ત ખેલો ઇન્ડિયાનું જ આપ્યું છે. બીજી ખેલો યુથ ગેમ્સ રમાય છે, ખેલો યુનિવર્સિટી ગેમ્સ એ કશું જ નથી આપ્યું. કેમ? કારણ કે પછી બધું મિક્સઅપ થઈ જાય છે તમારે, એટલા માટે. રાઈટ? રિવિઝન હું કરાવી શકતી હતી, પરંતુ કેવું થઈ જશે? તમારે મિશ્રણ થઈ જશે. એટલે એક વસ્તુ પરફેક્ટલી યાદ રાખો. બરાબર છે? હવે ત્રીજી વખત આયોજન થઈ રહ્યું છે. બરાબર? ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ સ્નો લેક નો આ વર્ષના અંતમાં જમ્મુ અને કાશ્મીર ગુલમર્ગમાં યોજાશે, એટલે કે બરફ પરની રમતનો તબક્કો સ્નો લેક. રાઈટ? ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026ના પ્રથમ તબક્કાનું આયોજન સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની દેખરેખ હેઠળ થશે. રાઈટ? એ યાદ રાખજો. પછી એક તબક્કો લેહમાં આઈસ સ્પોર્ટ્સ અને ત્યારબાદ ફેબ્રુઆરીમાં જમ્મુ કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના ગુલબર્ગમાં યોજાશે. તો 2 તબક્કામાં થશે, એ તમારે યાદ રાખવાનું છે. નવનિર્મિત કયું સ્ટેડિયમ? હમણાં જ્યાં ઉદ્ઘાટન થયું હતું એ નવાંગ દુર્જાન સ્તોપાદન સ્ટેડિયમ. રાઈટ? પછી ગુપુખનું તળાવ અને લદ્દાખ સ્કાઉટ્સ રેજિમેન્ટલ સેન્ટર રિંગ એ બધી જગ્યાએ યોજાશે. ફિગર સ્કેટિંગ એક ઓલિમ્પિક રમત છે, જેમાં ભારતીયો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રગતિ કરી રહ્યા છે અને આ ગેમમાં તેઓ અહીંથી ડેબ્યુ કરશે. હવે 3 વખત લદ્દાખમાં આયોજન થયું છે. બરાબર? એ તમને યાદ છે. પરંતુ આ 6ઠ્ઠું સંસ્કરણ છે, તો શરૂઆત ક્યાંથી થઈ હતી? યાદ રાખજો, 2020થી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન થયું હતું. હવે આ તમારું પ્રૂફ છે અને ઓફિશિયલ કોઈ એનું મેસ્કોટ હજુ જાહેર કરેલું નથી. બરાબર? આ તમારું ટોટલી પ્રૂફ આપેલું છે. બરાબર? હવે સેકન્ડ ક્વેશ્ચન. ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ક્યાંથી લીલી ઝંડી આપવામાં આવી? ઓપ્શન એ હાવડા, ઓપ્શન બી વારાણસી, ઓપ્શન સી ગુવાહાટી, ઓપ્શન ડી માલેદા ટાઉન. હવે આ મેં તમને પહેલા કરાવ્યું હતું, પણ પ્રોપર જગ્યા આપી નહોતી. બરાબર? વંદે ભારત ટ્રેનની વિશેષતાઓ આપી હતી. તો ક્યાંથી કરી છે? ઓપ્શન ડી માલદા ટાઉન, પશ્ચિમ બંગાળ. હવે એક વસ્તુ યાદ રાખજો, તમારે તુક્કો મારવો હોય કોઈ બી જગ્યાનું ઉદ્ઘાટન, તો વડાપ્રધાન દ્વારા જ કરવામાં આવે છે. પછી કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, એમનું એને કોઈ જાતનો સંબંધ હોય કે ના હોય એ ડિપાર્ટમેન્ટ સાથે, પણ ઉદ્ઘાટન ફક્ત એ જ કરશે. એટલું યાદ રાખી એનું ભાગ્યે જ કોઈકના ભાગે આવશે. જનરલી પહેલા કેવું હતું કે જે તે માર્ગના જે તે
ખાતાના મંત્રાલયના જે મંત્રી હોય એના દ્વારા જ ઉદ્ઘાટન કરવામાં આવતું. જેમ કે અહીંયા રેલ છે તો રેલને લગતું છે તો રેલવે મંત્રી જ ઉદ્ઘાટન કરતા હતા. બટ હવે એક આખું વડાપ્રધાન દ્વારા બધા ઉદ્ઘાટન કરવામાં આવે છે, ગમે તે હોય, રાઈટ. એટલે તમે તુક્કો મારો ને તો પણ તમે સાચા પડી શકો છો. હવે આપણે જોઈશું મોદીના હસ્તે ભારતની પ્રથમ સેમી હાઈ સ્પીડ વંદે ભારત સ્લીપર ટ્રેન અને પશ્ચિમ બંગાળના માલદા ટાઉનથી તેને લીલી ઝંડી આપવામાં આવી છે. બોલો, એકમાં ચંડી લખાયું છે, એકમાં ઠંડી લખાયું છે. આ ટ્રેન હાવડાથી ગુવાહાટી વચ્ચે ચાલશે, એટલે કે પશ્ચિમ બંગાળ ટુ આસામ, ગુવાહાટી, એટલે યાદ રાખી લેજો. 823 મુસાફરોની ક્ષમતા છે. 120 કિલોમીટર પ્રતિ અવર ઝડપ છે. 14 કલાકમાં 958 કિલોમીટરનું અંતર કાપી લેશે. કવચ સિસ્ટમથી સજ્જ છે. કવચ સિસ્ટમ એટલે ટ્રેન્કુલાઇઝર, એટલે કે ટ્રેન અથડામણને અટકાવવાનું કામ કરશે કવચ સિસ્ટમ, રાઈટ. અને આ PYQમાં પૂછાયેલું છે કવચ વિશે, રાઈટ. અને SIL4 થી પ્રમાણિત છે. અચ્છા, હવે વંદે ભારત ટ્રેનની વિશે, આ તો સ્લીપર કોચની પ્રથમ ટ્રેન છે જે હાવડા ટુ ગુવાહાટી ચાલુ થઈ છે, રાઈટ. પરંતુ વંદે ભારત સેમી હાઈ સ્પીડ ટ્રેન છે તો પ્રથમ ટ્રેન ક્યાં ચાલુ થઈ હતી? તો દિલ્હી ટુ વારાણસી 2019માં. એનું સેકન્ડ ફેઝ અમદાવાદ ગાંધીનગર, ગુજરાતના ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચાલુ થઈ હતી, બરાબર. આ બંને તમારે યાદ રાખવાનું છે. ડિસેમ્બર 2025 સુધીમાં 164 વંદે ભારત ટ્રેન કાર્યરત છે, રાઈટ. અને 2030 સુધીમાં તેને 800 ટ્રેનનો અને 2047 સુધીમાં 4500 ટ્રેન ડેવલપ કરવાનો અંદાજ છે. હવે આનું ભાડું પણ હાઈ હોય છે, રાઈટ, જે મિડલ ક્લાસને પોસાય નહીં. પછી એક નવું વસ્તુ શરૂ કરવામાં આવી છે, પ્રાદેશિક ભોજન. જે તે રાજ્યનું ટ્રેન હશે ત્યાંથી તમને એક પ્રકારનું ભોજન સમાવેશ કરવામાં આવે છે, જેમાં ગુજરાતના થેપલા પણ છે, મહારાષ્ટ્રના પૌવા છે, ઘણા બધા આપેલા છે. પણ આવું પૂછાઈ શકે નહીં, એટલે આપણે એને શીખવા યાદ રાખવાનું નથી. ઘણા લોકો કરાવશે તમને, અને તમે ઈચ્છો તો કરી શકો છો. તો તમને આ પ્રૂફ આપેલું છે PIB માંથી. ઇન્ડિયાઝ ફર્સ્ટ વંદે ભારત સ્લીપર ટ્રેન માર્ક્સ અ ન્યૂ માઇલસ્ટોન, રાઈટ. તો તમારે એ યાદ રાખવાનું છે. હવે ભારતનું પ્રથમ ડિજિટલ દૂતાવાસ ક્યાં ખોલવામાં આવશે? એમ્બેસી, ડિજિટલ એમ્બેસી, રાઈટ. અમેરિકા, ઓમાન, ન્યુઝીલેન્ડ કે UAE? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, UAE, યુનાઇટેડ આરબ અમીરાત, રાઈટ. હાલમાં UAE ના પ્રેસિડેન્ટ કોણ છે એ તમારે મને કહેવાનું છે. એ ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે જ આ કરાર કરવા અંગેની વાતચીત થઈ છે. હવે એક વસ્તુ યાદ રાખજો કે રાફેલ વિશે ડીલ થઈ છે, રાઈટ. પરંતુ ઓફિશિયલી જ્યારે તેવું કહે છે કે ફેબમાં કરશે, તો આપણે જ્યારે એ ડેટા સંપૂર્ણપણે ત્યારે જ કવર કરીશું. અત્યારથી કવર કરવાનો કોઈ મતલબ નથી, રાઈટ. હવે ડિજિટલ દૂતાવાસ UAE-માં ખુલશે. એકબીજાનો ડેટા, જે ડિજિટલ ડેટા છે, એકબીજા દેશમાં સ્ટોર કરશે, જેથી કરીને ક્યારે કોઈ આપતા આવે કે કોઈ ઇસ્યુ આવે કે કોઈ કંઈ પણ થાય તો આપણો ડેટા બીજા દેશમાં સુરક્ષિત પડ્યો હોય. હવે શું એ ડેટા ઉપર એ લોકો હક જમાવી શકશે? ભારતનો ડેટા UAE-માં અમે સ્ટોર કરીએ આપણે, રાઈટ, ભારત સરકારે? તો ના. જે તે દેશનો ડેટા હશે એ દેશનો ડેટાની ઉપર એમનો જ હક રહેશે. કોઈ પણ કારણસર બતાવીને એની પર રેડ પાડવી કે એવું કશું કરી શકશે નહીં. હવે બોર્ડ ઓફ પીસની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ કોના માટે કરી છે? UAE, ગાઝા, ગ્રીનલેન્ડ કે એક પણ નહીં? તમને ખ્યાલ હશે અત્યારે ઓપ્શન બી, ગાઝા. હવે આપણે જોઈએ, ડોનાલ્ડ ટ્રમ્પને ફીફા દ્વારા શાંતિનો પુરસ્કાર આપવામાં આવ્યો છે, રાઈટ. એ તમારે યાદ રાખવાનું છે. હવે જે મચાડો હતી એણે પણ શાંતિનો નોબેલ પુરસ્કાર અશાંતિ ફેલાવનારને અર્પણ કર્યો છે. હવે જે વિરોધીઓ, એક વસ્તુ સમજો ફ્રેન્ડ, કે વેનેઝુએલા, ગ્રીનલેન્ડનું રાજકારણ ગરમાયું છે. અહીંના વિદેશ મંત્રી એવા કેવા હશે વેનેઝુએલાના કે પોતાના દેશના રાષ્ટ્રપતિ વિરોધ પક્ષના હોય છે તો શું થયું, પોતાના દેશને બરબાદી તરફ ધકેલી રહ્યા છે, અને બીજા એક વિદેશના જે મોટા તાકાતવર વ્યક્તિ છે એને સાથ આપી રહ્યા છે ફક્ત સત્તા માટે. એવું કંઈક કહી શકો તમે, રાઈટ. એટલે શાંતિનો નોબેલ પુરસ્કાર જે વ્યક્તિ યુદ્ધમાં જ માનતી હોય છે એને અર્પણ કરે, એક જોવા જેવી વાત છે. અત્યારે હાલ ગ્રીનલેન્ડ ચર્ચાનો વિષય બન્યું છે, રાઈટ. અને ટ્રમ્પ પણ ચર્ચાનો વિષય છે. એટલે ટ્રમ્પ ચર્ચાનો વિષય છે
એના કારણે મેં તમને આ પ્રશ્ન કર્યો છે કે પીસ બોર્ડ ઓફ પીસની જાહેરાત, જે યુદ્ધ ફેલાવે છે એ પીસની પણ જાહેરાત કરે છે. ક્યાં? તો ગાઝા માટે. ટ્રમ્પને ફિફાએ પીસનો પુરસ્કાર આપ્યો છે, રાઈટ. પછી સેકન્ડ વસ્તુ શું યાદ રાખવાની છે? ગ્રીનલેન્ડ ઉપર પોતાનો હક જમાવ્યો છે. એને અને કોનું કયા ટાપુનું સંદર્ભ રાખે છે, કયા આઇલેન્ડનું, તો એ પણ આપણે કાલે કવર કરશું, બનશે ત્યાં સુધી, રાઈટ. હવે આગળ જોઈશું ગાઝા. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા માટે બોર્ડ ઓફ પીસની ઘોષણા કરવામાં આવી છે, જેનો હેતુ ગાઝામાં રાજનૈતિક સ્થિરતા લાવવાનો તેમજ પ્રશાસનિક દેખરેખ અને સુરક્ષાની વૃદ્ધિ કરવાનો છે, અને એના અધ્યક્ષ તે પોતે જ રહેશે. પોતાને અત્યારે હાલ વેનેઝુએલાના કાર્યકારી પ્રેસિડેન્ટ પણ જાહેર કર્યા છે, એ પણ યાદ રાખવાનું છે. ગાઝામાં 6 દેશોની સેના પણ, ગાઝામાં નહીં પરંતુ ગ્રીનલેન્ડમાં 6 દેશોની સેના પણ ઉતરી છે એમની મનમાની સામે, એ પણ યાદ રાખવાનું છે. ગાઝા પીસ પ્લાન શું છે? તો 20 સૂત્રીય પ્લાન છે, જેની શરૂઆત 10 ઓક્ટોબર 2025 થી થઈ હતી, અને આ બીજો તબક્કો છે. બસ તમારે ઇનફ આટલું છે યાદ રાખવાનું છે. હવે તાજેતરમાં પોંડેરું ખાદીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. એકચ્યુઅલી આ પ્રશ્ન હું તમને કાલે કરાવીશ, અત્યારે નહીં કરાવવાનું, બરાબર. ઘણું બધું છે. આમાં આવશે આંધ્રપ્રદેશ, કે જેમ કે એકમાત્ર ખાદી એવી છે કે જે વોલેરું માછલી છે એનામાંથી બનાવવામાં, એને કાઢવા માટે ઉપયોગ કરવામાં, કાઢવા નહીં પણ એના પર જે કામ કરવા માટે વોલેરું માછલીના જડબાનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી જૂની ખાદી છે. ગાંધીજીએ પણ અહીંયા આ ખાદીને માનતા હતા, તો ગાંધીના સમયથી ચાલતી આવતી ખાદી છે. ઘણા બધા એવા ફેક્ટ છે જે મારે કહેવાના છે, પરંતુ અહીંયા હું કાલના વિડીયોમાં એને કરીશ. આપણે જોઈશું. કાલે હતી 21 જાન્યુઆરી. તો 21 જાન્યુઆરી કયા રાજ્યએ તેનો સ્થાપના દિવસ ઉજવ્યો? મેઘાલય, આસામ અને ઓડિશા. મેઘાલય, ત્રિપુરા, મણિપુર. ઓડિશા, મેઘાલય, મિઝોરમ. મિઝોરમ, મેઘાલય, સિક્કિમ. તો અહીંયા આવશે ઓપ્શન બી, રાઈટ. મેઘાલય, ત્રિપુરા, મણિપુર. હવે હું આને થોડોક ડિફિકલ્ટ બનાવું તો એમ પૂછી શકું કે કયા પૂર્વોત્તર રાજ્યોએ, રાઈટ, ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જશો. હવે મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાનો સ્થાપના દિવસ 21 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. 1972ના રોજ તેમણે શું કર્યું હતું? માન્યતા, અલગ રાજ્ય તરીકે માન્યતા મળી હતી, રાઈટ. હવે મેઘાલય, તો આપણે મેઘાલય વિશે જોઈએ તો મેઘ એટલે શું? વાદળ. તો વાદળોના દેશ તરીકે પણ જાણીતો છે, રાઈટ. યાદ રાખજો. ફ્રેન્ડ્સ, હું પાણી પી લઉં. મારા ઉપર એક મને લાઈક આપજો, બરાબર. તમને એવું લાગે છે કે નેહા મેમ મહેનત કરે છે અને ખૂબ સરસ કન્ટેન્ટ આપે છે, તો એક લાઈક જરૂરથી આપજો. ચાલો, મેઘાલય એટલે મેઘનો દેશ, એટલે કે વાદળોનો દેશ, રાઈટ. પછી આપણે એક મસ્ત પ્રશ્ન જોઈશું. ચલો, પછી શું છે? મોન્સીરમ, વિશ્વનું સૌથી વધારે વરસાદ ધરાવતું સ્થળ, એ પણ અહીં આવેલું છે. ખારી ગાસો જેન્તિયાની પહાડી અને આદિવાસી જનજાતિ છે એ પણ અહીં રહે છે. અહીં માતૃસત્તક રિવાજ છે, એટલે કે પરિવાર અને નામનો વારસો દીકરીને મળે છે. એશિયાનું સૌથી સ્વચ્છ ગણાતું ગામ માવલોંગન અહીં આવેલું છે, બરાબર. આ મેઘાલય વિશે, આ તમારું પ્રૂફ. પછી ત્રિપુરા, તો ઉત્તર પૂર્વ ક્ષેત્રનું પુનર્ગઠન 1971 હેઠળ અસ્તિત્વમાં આવ્યું. ભારતની સૌથી જૂની રિયાસતમાંનું એક હતું. 1949ના રોજ ત્રિપુરા એગ્રીમેન્ટ હેઠળ ભારતનો હિસ્સો બન્યું. મુખ્ય ભાષા બંગાળી અને કોકોબોરોક છે. હવે કોકોબોરોક, તો કોકોબોરોક ડે ઉજવાય છે ક્યારે? 19 જાન્યુઆરી.
આપણે તાજેતરમાં જ હમણાં શીખ્યા હતા, રાઈટ? તો એ પણ તમારે યાદ રાખવાનું છે. તમારે ત્રિપુરા રાજ્ય વિશે, રાઈટ? હવે મણિપુર તો 1956 થી 72 સુધી ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશનો હિસ્સો ધરાવતો હતો. મણિપુરને પૂર્વનું સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે, તેમજ ભારતનું રત્ન પણ કહેવાય છે. દુનિયાનો તરતો બગીચો કેબુલ લમજાઓ અહીં આવેલો છે. આધુનિક પોલો રમતની શરૂઆત અહીં થઈ હતી એવું માનવામાં આવે છે, જે સ્થાનિક ભાષામાં સંગોલ કાટજે કહેવાય છે. એનું પ્રૂફ પણ તમને આ રહ્યું, રાઈટ? હવે તમને ગમ્યું હોય, હવે તમે મને એક વસ્તુ કહેજો, મિઝોરમ, રાઈટ? મણિપુર, તો મણિપુરની બોર્ડર કયા કયા રાજ્ય સાથે ટચ થશે? નાગાલેન્ડ, આસામ, મિઝોરમ. યાદ રાખી લેજો, પૂછાય છે. અહીંયા મેં લખ્યું નથી પણ હું બોલું છું. મણિપુરની બોર્ડર મ્યાનમાર સાથે, રાઈટ? કયા દેશ સાથે? મ્યાનમાર સાથે. યાદ રાખજો. પછી મિઝોરમ તો મ્યાનમાર અને બાંગ્લાદેશ, યાદ રાખજો. મણિપુર તો મ્યાનમાર, પછી મિઝોરમ તો મ્યાનમાર અને બાંગ્લાદેશ, યાદ રાખી લેજો. અને ત્રિપુરાની કોની સાથે થાય છે? એની રાજધાની કઈ છે? અગરતાલા, બરાબર. અને બાંગ્લાદેશ સાથે બોર્ડર શેર કરે છે, યાદ રાખજો. બરાબર છે? આ તમારા અગત્યના પોઈન્ટ છે. તો 3 તમારે યાદ રાખવાના છે. હવે તમારે મને આ બધા દેશની બોર્ડર વિશે કહેવાનું છે. પૂર્વોત્તર રાજ્યોની બોર્ડર કયા દેશની બોર્ડર કયા રાજ્યને ટચ થાય છે એ તમારે મને કહેવાનું છે. બરાબર છે ફ્રેન્ડ્સ? તો અહીંયા આપણે નેહા એજ્યુકેટરના કરંટ અફેરનો વિડીયો પૂરો કરીશું. તમને ગમ્યું હોય તો લાઈક કરજો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ. બાય.